હાય ગાઈસ, કેમ છે? જય માતાજી. તમે માતાજીના દર્શન કરી લ્યો. સંધ્યા ટાણું છે, હું દીવા કરું છું, આ બધું સાફ કરું છું. જો મંદિર સાફ કરું છું. મંદિર સાફ કરી હું દીવા કરીશ. દીવા કરીને પછી હું જમવાનું બનાવીશ. મને ખીચડી બનાવવાની છે, મરચાં બનાવવાના છે રાઈવાળા. તો હું જમવાનું બનાવીશ. મેં કઢી બનાવી લીધી છે, રોટલા બની ગયા છે. એ ગાઈસ, મેં દીવા બધી કરી લીધા છે. જો માતાજીના તમે પણ દર્શન કરી લો. હવે હું ખીચડી બનાવીશ. ખીચડી મેં મૂકી દીધી છે. આજો મગની દાળ ઘરની વાડીની છે. અમારે મગ ઘરના મગ છે ને એની દાળ બનાવી છે. પાછી ચણા ઘરના નથી, બહારથી લઈ આવ્યા છો. અમે ખીચડી મૂકી દીધી છે. વાસણ પડ્યા છે. હવે હું વાસણ કરીશ, આ બધું મૂકીશ. અને મેં કઢી બનાવી હતી, કઢી બનાવી લીધી છે. આ છે કઢી છે. આમાં છે રોટલા બની ગયા છે, કઢી બની ગઈ છે, ખીચડી બને છે, મરચાં બનાવવાના છે. પછી ચણા શેકશું. માતાજીના દર્શન કરજો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? જો હું બટેકા બાફવા મૂકું છું. શિયાળાના નવા બટેકા આવી ગયા છે. આ બટેકા થોડીક વાર પલાળવા દઈશ ને તો એ પાણી બધું એમાં ધૂળ હશે ને એ બધી ખરી જશે. પછી ધોઈ અને હું એને બાફવા મૂકીશ. આજે બટેકા ભૂંગળા બનાવવાના છે તો હું એને બાફીશ. પછી જો કિચન સાફ કરવાનું પડ્યું છે, ત્યાં ચા પડી છે, આ બધું કિચન સાફ કરીશ. ઘરમાં ઝાડુ લગાવવાનું છે. આ કામ બધું પડ્યું છે, તે કામ બધું કરીશ. ત્યાં છોરા આવી જશે. 2:30 વાગે છોકરા આવશે. દર્શન કરી લ્યો માતાજીના. કામ બધું પડ્યું છે તે હું કામ બધું કરીશ. ચલો હવે હું બટેકા બાફવા મૂકી દઉં. ભલે આ જો મેં બટેકા બાફી નાખ્યા. આ ફોલું છું બટેકા. આ કાલ રાતે ચણા શેક્યા હતા ને, ખાધા હતા. પછી આ ઢોકળા સવારના બનાવ્યા. આ ખીચડી પડી છે. જો મેં હવે જમવાનું બનાવીશ.